ઉનાળાની ગરમી એટલે કેસર કેરીની સિઝન. કેસર કેરી મુખ્યત્વે ગીર જંગલના સરહદી ગામોના આંબાવાડીઓમાં થાય છે અને જ્યાં કેસરી જીવના રહેઠાણ છે એવા અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં મુખ્યત્વે કેસર કેરીનો પાક થાય છે. અમરેલી જિલ્લાનું કેસર કેરીનું હબ એટલે મોરજત. ત્યાં રોડ ઉપર 3 કિલોમીટર સુધી આંબાવાડીની બહાર કેસર કેરીનું વેચાણ થતું હોય છે. તો ચાલો આપણે મોરજત જઈએ અને ત્યાંથી આંબા ઉપરથી કાચી કેરીઓ તોડી અને લઈ આવીએ અને ઘરે તેનો દાબો નાખીએ, જે 3-4 દિવસમાં કેરી પાકી જશે. આપણે મોરજત પહોંચવા આવ્યા છીએ. રોડની બંને સાઈડ પર આંબાના બગીચા દેખાઈ રહ્યા છે અને તેની બહાર કેસર કેરીઓ લઈને બગીચાઓ ભાડે રાખનારા લોકો વેચવા માટે બેઠા છે. ચાલો આપણે આ બગીચાની અંદર જઈએ અને અહીં આંબાના ઝાડ પરથી આપણી મનપસંદ કેરીઓ ઉતારીએ. આ મસ્ત મજાના આંબાઓ અને એની ઉપર આવી કેવી સરસ મજાની મીઠી મધુરી કાચી કેરીઓ છે. આ છે સૌરાષ્ટ્રની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદ એટલે અમૃત જેવી કેસર કેરી. આ ડાળીએ ડાળીએ લટકી રહ્યા છે કુદરતના મીઠા આશીર્વાદ, એકદમ કુદરતી અને શુદ્ધ. આ બગીચાની મહેનત અને માવજત જ આ કેરીને આપે છે એવો સ્વાદ કે જે જીભમાં વળગી જાય છે. તો તૈયાર થઈ જાઓ આ સિઝનની અસલી કેસર કેરીનો આનંદ માણવા માટે. મિત્રો, આપણે ક્યારેય આંબા ઉપરથી કેરી ઉતરતા જોઈ નથી. નાના હતા ત્યારે આંબાના ઝાડ પર પથ્થર મારીને કેરીઓ પાડતા અને બગીચાનો માલિક આવે એની પહેલાં ભાગી જતા. તમે અહીં જોઈ રહ્યા છો કે આ એક લાંબા વાંસ સાથે જાળી બાંધેલી છે અને એ જાળીમાં કેવી રીતે કેરીને ખેંચીને પાડી રહ્યા છે. મિત્રો, અમારી કેરીઓ જે લેવાની હતી એ બધી ઉતરી ગઈ છે, એટલે હવે બોક્સમાં પેકિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કઈ રીતે એ લોકો બોક્સ પેકિંગ કરે છે અને કેવી સરસ મજાની કેરીઓ છે મસ્ત. મિત્રો, આપ પણ આવી મસ્ત મજાની કેરી ખાવા ઈચ્છો છો તો બગીચા માલિકના કોન્ટેક્ટ નંબર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારો નંબર આપો. જવાબમાં અમે તમને બગીચા માલિકનો નંબર આપીશું.